ચાલો આપણે સ્ફટિક વિશેની વાત કરતા હતા. તો લેટાઇસ એન્થેલ્પી ગણી દીધી. મેં તમને કીધું કે સ્ફટિકને બંધારણો છે અલગ અલગ હોય ગોઠવણી, એને વિશે આપણે 12મા ધોરણની અંદર ઘનાવસ્થાનનું ચેપ્ટર છે એમાં ભણશું. પણ આમાં એક સોડિયમ ક્લોરાઇડ છે, એની સ્ફટિક લેટાઇસ એટલે કે એની ગોઠવણીની આકૃતિ આપણને આપેલી છે, તો આપણે દોરવાનો પ્રયત્ન કરશું. બરાબર? તો કઈ રીતે દોરવું પડે આપણે પેલા ઈ જોઈએ. બરોબર, તો આપણે એક સમઘન દોરવો પડશે. સ્કેલનો ઉપયોગ કરીને વધુ સારી રીતે દોરી શકાય. બરોબર, હવે આ સમઘન દોર્યો. હવે આ સમઘન છે એના આપણે 3 રીતે ફાડા કરવાના. એક આમ ઉભેથી ફાડા કરો, એક આમ આડેથી ફાડા કરો. બરોબર, આમ ઉભેથી, આમ આડેથી, અને એક આમ. એટલે હવે ઈ હું આકૃતિ દોરું છું. જોજો, આ જે સમઘન છે એને 3 બાજુથી તોડવાનો છે. એક આમ, એક આમ, એટલે 4 કટકા થયા, અને પછી આમ વચ્ચેથી એટલે 8 કટકા થાય. એ રીતે આપણે આકૃતિ દોરવાની છે. તો જે આ મધ્ય બિંદુ હોય છે બાજુઓના, આ મધ્ય બિંદુઓ, બરોબર, એને જોડતો જવાનું હામ હામે. બરોબર, એમ આમ ફાડા કર્યા. આડા આપણે પછી કરીએ. મધ્ય બિંદુ લેવાના. આ જે બાજુ હોય એનું મધ્ય બિંદુથી કરો એટલે વાંધો ન આવે. બરોબર, હવે આમ ત્રાસેથી લેવાનું રહેશે. રેડી? અને હવે આટલું કામ પતી ગયું. પછી હામ હામે આ જે બાજુ છે અને અહીંયા છે એને જોડવાનું. ખરેખર આ બધી આકૃતિઓ છે એ આપણે રૂબરૂ આવશો ત્યારે વ્યવસ્થિત દોરતા શીખવાડીશ. કારણ કે અત્યારના કયો લીટો કેમ જાતો હોય તમને હજી થોડોક ઓછો ખ્યાલ પડે. બરોબર, પણ જ્યારે તમે સામે આવશો ત્યારે આપણે વધુ પ્રેક્ટિસ કરાવશું આ આકૃતિની, અને ત્યારે તમને આ વસ્તુ પરફેક્ટ આવડી જશે. બરોબર, તો ત્યારે સુધી આપણે વેઇટ કરવાની થશે. હવે આ આકૃતિની અંદર આપણે એવું કરશું કે આવો જે ગોળો દોરીશ એને હું Cl માઇનસ કહીશ, અને એવો નાનો ગોળો દોરું અથવા આમ દોરું એને આપણે સોડિયમ પ્લસ કહેશું. બરોબર, આ આકૃતિની અંદર આમ આપણે કરશું. તો પેલા બધાય 8 ખૂણા ઉપર આ મોટા ગોળા દોરી લો. બરોબર, 8 ખૂણા ઉપર દોરી લીધા. હવે તમને ખબર છે કે 2 ઋણ આયનો વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. એટલે એની વચ્ચે આપણે નાનકડો ધન આયન બતાવવાનો રહીએ. તો જો આવી રીતના જે રાઉન્ડ કરું છું ને એ બધાય આ આવ્યા ઈ સોડિયમ. બરોબર, આ જો આ 2 વચ્ચે સોડિયમ આવ્યો, આ 2 વચ્ચે સોડિયમ આવ્યો, આ 2 વચ્ચે સોડિયમ આવ્યો, એમ આ અને આ એની વચ્ચે પણ આ કોણ આવી ગયું? સોડિયમ. એમ આ જ વસ્તુ બધી બાજુ, જો અહીંયા તો સોડિયમ બધી જગ્યાએ તમારે 2 જે બનતા હોય આ સોડિયમ દોરી લીધા. બરાબર, બધી દિશામાં અહીંયા
બરોબર, પણ એવું કરવા ગયા તો જોઈ લ્યો 1 2 3 ને 4 સોડિયમ હામે આવી ગયા. હવે 4 સોડિયમને અલગ કરવા માટે આપણે વળી પાછા શું મૂકવું પડે? ક્લોરીન આ ઉપર છતમાં મૂક્યા, આ નીચે મૂક્યા, આ એક બાજુ મૂક્યા, આ બીજી બાજુ મૂક્યા, બરોબર, આ પાછળ મૂક્યા અને આ આગળ મૂક્યા. હવે આવું કરવા ગયા તો શું થયું કે આ 1 2 3 4 5 ને 6 ઈ ક્લોરીન હામાં આવ્યા. ઈ બધાને અલગ કરવા માટે અહીંયા વચ્ચોવચ્ચ સોડિયમ મૂક્યો. સમજાણું? તો આવી રીતના આ સોડિયમ ક્લોરાઇડની આકૃતિ થાય. આ કાંઈ વાંધો ના આવડે તો હું બોર્ડ ઉપર અને વ્યવસ્થિત તમને સમજાવીશ જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે, બરોબર, અને 12મામાં તો આવવાની છે આ વસ્તુ. તો આ રીતે આપણે સોડિયમ ક્લોરાઇડની આકૃતિ દોરી શકીએ. હવે આપણે ભણવાનું છે બંધ પ્રાચલો. તો બંધ પ્રાચલોનો મતલબ શું થાય કે ચલ હોય અચલ તો શું થશે કે અચળ એટલે બદલે નહીં એવું, પણ પ્રાચલ એનો મતલબ થશે કે પરિસ્થિતિ હોય ઈ સમયમાં અચળ રહે પણ પરિસ્થિતિ બદલી જાય તો ઈ નું મૂલ્ય બદલે, એને આપણે પ્રાચલ કહીએ. બરોબર, પરિસ્થિતિ મુજબ જેમાં ફેરફાર થતો હોય એવા, બાકી અચળ. બરોબર, તો એ બંધ પ્રાચલોમાં ભણવાનું છે પેલું બંધ લંબાઈ. તો બંધ લંબાઈ છે એક જાતનો પ્રાચલ છે. તો બંધ લંબાઈની આપણે વ્યાખ્યા દેવી હોય કે અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સમતુલિત અંતરને એટલે કે સરેરાશ અંતરને બંધ લંબાઈ કહેવાય. આ એની વ્યાખ્યા છે. અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. આ એની વ્યાખ્યા થઈ. બરોબર, આ બંધ લંબાઈ છે એ વર્ણપટક દૃશ્યકીય પદ્ધતિઓ એટલે કે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા એટલે કે સહકિરણ વિવર્તન, ઇલેક્ટ્રોન વિવર્તન ટેકનિકની મદદથી આપણે માપી શકીએ. બરોબર, જેનો અભ્યાસ છે તમે કોલેજ લેવલમાં આવશે. બંધિત થયેલા પરમાણુની જોડ બંધ લંબાઈમાં ફાળો આપે. સહસંયોજક બંધમાં દરેક પરમાણુનો ફાળો તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કહેવાય. આયની હોય તો આયનીય બંધ કહેવાય, ધાતુ હોય તો ધાતુય બંધ કહેવાય. એવી વ્યાખ્યા પણ આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા છે. તો બંધિત અવસ્થામાં કોઈ પણ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય એટલે કે માની લે કે આવી રીતના આ એક પરમાણુની કોર અને આ બીજા પરમાણુની કોર એટલે આપણે ધાર ગઈ નહીં એકબીજાને સંલગ્ન એટલે કે નજીકના સંલગ્ન એટલે એકબીજા અડેલા હોય એવા. આમ અહીંયા હોય એ સંલગ્ન ન કહેવાય. હવે એ બેના જે કેન્દ્રો છે એ કેન્દ્રો વચ્ચેનું તમે અંતર લ્યો અને એનું સરેરાશ કરો એટલે શું કહેવાય એની ત્રિજ્યા. બરોબર, તો ઈ જે આ જે ત્રિજ્યા છે માની લે કે આને એક પરમાણુ કીધો અને બી પરમાણુ કીધો, તો આ જે ત્રિજ્યા છે એને આર એ કયો, આ જે ત્રિજ્યા છે એને આર બી કયો. બરોબર, તો આ કેપિટલ આર એટલે શું થાય આર એ વત્તા આર બી. બરોબર, તો બંધિત અવસ્થામાં કોઈ પણ પરમાણુના કોર જે સંલગ્ન એટલે કે નજીક પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય તેમની ત્રિજ્યા પરથી સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે. તો સમાન અણુ આપણે લીધા, સમાન અણુ એટલે કેવી રીતના આ HH લ્યો કે Cl લ્યો એ સમાન અણુ. તો સમાન અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય કરી નાખો. બરોબર, ઈ જેની શું થઈ જાય સહસંયોજક ત્રિજ્યા. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા પરમાણુની એકંદર ત્રિજ્યા દર્શાવે છે જેમાં અબંધકારક પરિસ્થિતિમાં સંયોજકતા કોષનો સમાવેશ થાય છે. વાન ડર વાલ્સ ત્રિજ્યા ઘનમાં અલગ અલગ અણુઓમાં બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય થયું. જેમ કે ક્લોરીન છે તો આ ક્લોરીન વચ્ચેનું બે ક્લોરીન પરમાણુ વચ્ચેનું અંતર આપણે x કાઢીએ તો બે ક્લોરીન પરમાણુના કેન્દ્રનો આપણે આકૃતિ આવી જાય. પછીનો સરેરાશ અંતર કાઢી નાખો એટલે કે અડધું મૂલ્ય કરો તો આપણને ક્લોરીનની ત્રિજ્યા મળી જાય. જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યું છે ક્લોરીનનું. બરોબર, બે નજીકના ક્લોરીન પરમાણુ આપણને આપેલા છે. બરોબર, તો આ બે Cl વચ્ચેનું અંતર છે ને ટોટલ અંતર બે કેન્દ્રો વચ્ચેનું અંતર
360 પાઇકોમીટર મળ્યું માની લો, તો એનું અડધું કરી નાખો એટલે શું થઈ ગયું 180 પાઇકોમીટર. ઈ ક્લોરીનની ત્રિજ્યા થઈ. એટલે કે આખી બંધ લંબાઈ કેટલી થઈ? તો કે 360 પાઇકોમીટર એની બંધ લંબાઈ કહેવાય. સમજાણું? તો ત્રિજ્યા ને બંધ લંબાઈ આવી રીતના મળે. તો અહીંયા ક્લોરીન પરમાણુ વચ્ચે એક બંધ બને છે. તમને આગળ ખબર છે કે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે અને નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ બને છે. રેડી? તો આને બંધ લંબાઈ કહેવાય. આપણને કેટલાક પરમાણુની બંધ લંબાઈનું કોષ્ટક 4.2 આપેલું છે, તમે જોજો. O અને H તો બંધ લંબાઈ છે એ 96 આપી છે. C ને H તો 107 આપી છે. N અને O 137. એવી રીતના જોઈ લો. HH ની બંધ લંબાઈ 74 પાઇકોમીટર. તો જો આ હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ આપણે કેટલી આપી? 74 પાઇકોમીટર. જ્યારે ClCl ની બંધ લંબાઈ છે આપણને આપી છે 199 પાઇકોમીટર. બરોબર? તો આ વસ્તુ શું સૂચવે છે કે જો બંધ લંબાઈ 74 અને 199 બદલે છે, પણ તમે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તમે ગમે ત્યારે કયો તો એ 74 જ મળે, અને ClCl ની બંધ વાત કરો તો 199 મળે. તો આવા જે અમૂલ્ય અચળ જે તે પરિસ્થિતિ માટે, પણ પરિસ્થિતિ બદલે તો બંધ લંબાઈ બદલે. આવી બધા પ્રાચલો કહેવાય. સમજાય? તો બંધ લંબાઈ એટલે શું થયું? ત્રિજ્યા એટલે તમને ખબર કે અડધું કરો એ, પણ આ આર છે ને એને બંધ લંબાઈ કહેવાય. આર છે ને એને બંધ લંબાઈ કહેવાય. તો અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહેવાય. સંતુલિત અંતર એટલે કે બે જે છે સંલગ્ન અડની અણુમાં રહેલા પરમાણુ એની જે આ ત્રિજ્યાનો સરવાળો કરો એને જ કહેવાય બંધ લંબાઈ. નેક્સ્ટ બીજા નંબર છે બંધ કોણ, બોન્ડ એંગલ. તો કે અણુ કે સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ તરીકે કહેવાય. તો અણુ કે આયન હોય એમાં જે મધ્યસ્થ પરમાણુ હોય એની આસપાસ જે બંધકારક ઇલેક્ટ્રોન થી જે કક્ષકો હોય એની વચ્ચે જે ખૂણો બને એને કહેવાય બંધ કોણ. જસ્ટ એક્ઝામ્પલ આપું, આપણે પાણીનું એક્ઝામ્પલ આપીએ બંધ કોણની વ્યાખ્યામાં. તો આ મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન અને એની વચ્ચે આ જે બંધકારક ઇલેક્ટ્રોન, બંધકારક એ છે બંધકારક એને નથી જોવાનું. આ બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષકો હોય એની વચ્ચે જે ખૂણો બને એને કહેવામાં આવે છે બંધ કોણ. તો અમે અણુનું એક્ઝામ્પલ આપ્યું કે અણુ કે આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ જે બંધન ઇલેક્ટ્રોન બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આ જે બંધ કોણ છે એ 104.5 ડિગ્રી મળે છે અને બંધ કોણ કહેવાય. તો શું થયું કે અણુ કે આયન હોય એનો જે આ મધ્યસ્થ પરમાણુ હોય એને આ બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે જે ખૂણો બને એ ખૂણાને કહેવામાં આવે છે બંધ કોણ. રેડી? તો આ બંધ કોણને આધારે તમે અણુના આકાર વિશે માહિતી આપી શકો. પ્રાથમિક ખ્યાલ પડી શકે અણુનો આકાર કેવો થાય છે ને એમાં. બરાબર? નહીં કરતો તમને ખબર છે કે આપણે અષ્ટક નો નિયમ ભણી ગયા હતા લુઈસ બિંદુ રચનામાં. તો એમ તો આવી રીતના પાણી એવી રીતના આપણે બંધારણ દોર્યું તો એ રેખીય થતું, પણ ખરેખર બંધ કોણ 104.5 ડિગ્રી મળી એટલે એને આપણે આકાર વિશે કહ્યું પડ્યું કે પાણીનો આકાર કોણીય છે. તો આ બંધ કોણ. અને આ પણ છે એ આપણે અક્ષkiરણ વર્ણપટ કે ઇલેક્ટ્રોન ટેકનિક સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિની મદદથી એટલે કે વર્ણપટ દર્શકીય પદ્ધતિ દ્વારા આ બંધ કોણ નક્કી થઈ શકે. નેક્સ્ટ બંધ એન્થાલ્પી. વ્યાખ્યા કરી દેવાની છે બંધ એન્થાલ્પી. તો વાયુમય અવસ્થામાં બે પરમાણુ વચ્ચે જે ખાસ પ્રકારનો એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને તમે વ્યાખ્યાયિત કરો કો બંધ એન્થાલ્પી. બરોબર? આવી રીતના હું આ H2 વાયુરૂપ વાળો હોય અને કેટલો લઉં? 1 મોલ લઉં. તો 1 મોલ આવા H2 અણુ હોય એના બધાય આ HH વચ્ચેનો બંધ તોડવા માટે મારે જેટલી ઉર્જાની જરૂર પડે એ ઉર્જાને કહેવાય બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી એટલે બંધ તોડવા માટે જોઈતી ઉર્જા. તો વાયુમય અવસ્થા હોવી જોઈએ. બે પરમાણુ વચ્ચે જે ખાસ પ્રકાર એટલે એ વળી પાછા વાયુમય અણુ કેટલા લેવાના? તો કે 1 મોલ. બરોબર? વાયુમય અવસ્થા વાળા બે પરમાણુ વચ્ચે ખાસ પ્રકારના 1 મોલ બંધને તોડવા માટે, આવા 1 મોલ બંધ તોડવા માટે તમારે જેટલી ઉર્જાની જરૂર પડે એને કહેવામાં આવે છે બંધ એન્થાલ્પી. અને આ બંધ એન્થાલ્પી છે નો એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ. ઉર્જા કિલો જૂલમાં અને 1 મોલનું છે એટલે કિલો જૂલ પ્રતિ મોલ. ઉદાહરણ તરીકે આપણે લઈએ આ હાઇડ્રોજન જ. તો હાઇડ્રોજન આવા 1 મોલ બંધ તોડવા માટે
આપણે ઉર્જાની જરૂર પડે છે 435.8 કિલો જૂલ. તો હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી આટલી જોઈએ 435.8. બરાબર. આ જ પ્રમાણે બહુબંધ ધરાવતા અણુઓ એટલે કે ઓક્સિજન ને નાઇટ્રોજન હોય આવી રીતના O ડબલ બોન્ડ O કે N ટ્રિપલ બોન્ડ N, આવા બહુબંધ ધરાવતા હોય એની પણ બંધ એન્થાલ્પી આપણને મળે. તો O2 છે એના 1 મોલ અયરુપાળા હોય અને બંધ તોડવા માટેની ઉર્જા છે એ 498 કિલો જૂલ પ્રતિ મોલ છે અને નાઇટ્રોજનની છે 946 કિલો જૂલ પ્રતિ મોલ. તો આને કહેવાય બંધ એન્થાલ્પી. બરોબર. તો બંધ વિયોજન એન્થાલ્પી જેટલી વધારે, બરોબર, આ જે આ 498, આ કેમ 435, 498, 946 થયા. તો જેમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધુ એનો મતલબ શું થયું કે તમારે આ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એ તેમને ખબર પડે ને, આપણે તમને સમજાવ્યું હતું કે વાળ તોડવું હોય તો ઓછી ઉર્જા જોઈએ, આંગળી તોડવી હોય તો વધારે, ને એનાથી હાથ તોડવું હોય તો એનાથી વધારે ઉર્જા જોઈએ. તો શું કહેવા માંગે છે કે જેમ બંધ વધારે છે, જાજા એક લાકડી હોય તો માની લે એક બોલપેન છે તો તોડવી હેલી, પણ બે બોલપેન ભેગી હોય તો તોડવી કેવી પડે? અઘરી. તેની બંધ વિયોજન એન્થાલ્પી કેવી કહેવાય? વધારે. તો જેમ બહુબંધ એટલે કે જેમ વધારે બંધ હશે એમ અણુઓની બંધ એન્થાલ્પી છે એ વધારે. બરાબર. જેટલી બંધ એન્થાલ્પી વધારે એનો મતલબ એ બંધ કેવો કહેવાય? વધુ મજબૂત કહેવાય. જો આ HH વચ્ચે એક બંધ છે 435.8 કિલો જૂલ જેટલી ઉર્જા છે અને આ HCl છે એમાં એક બંધ છે પણ આની બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે 431 કિલો જૂલ. તેનો મતલબ એમ થયો કે આ બંધ કેવો કહેવાય? વધુ મજબૂત કહેવાય. બરાબર. તો બહુપરમાણુઓનું બંધ લંબાઈનું માપન ખૂબ જ જટિલ છે. ઉદાહરણ તરીકે લઈએ તો H2O ની બાબતમાં O અને H ને બંધ તોડવા માટે જરૂરી એન્થાલ્પી સરખી નથી. સમજાણો? H2O માં H અને O વચ્ચેનો બંધ તોડવા માટેની ઉર્જા સરખી નથી. કે માની લો કે આ H O અને H છે તો પેલા માની લ્યો કે આવી રીતના મેં એક બંધ તોડ્યો કયો? આ H અને OH નો, એટલે H બન્યો અને વત્તા આ હું બન્યું? OH. બરાબર. તો અહીંયા ઉર્જા જે જોઈએ છીએ બંધ એન્થાલ્પી ઈ કેટલી છે? તો કે 502. કેટલી છે? 502 કિલો જૂલ. હવે આ જે O અને H વચ્ચેનો બંધ છે ઈ બંધને તોડું અને હું H અને O છૂટો પાડું તો અહીંયા જે ઉર્જા છે એનું મૂલ્ય છે 427 કિલો જૂલ પ્રતિ મોલ. તો આમ આ તફાવત મળે છે આપણે બંધ વિયોજન એન્થાલ્પી. એટલે પરિસ્થિતિ કેવી છે? OH બંધ કંઈક ફેરફાર પામ્યો છે કારણ કે રાસાયણિક પર્યાવરણ એટલે કે આજુબાજુની માહિતી, આમાં કેવું પરિસ્થિતિ આજુબાજુની કેવી હતી, અહીંયા પરિસ્થિતિ કેવી છે, એટલે ફેરફાર આવે. રાસાયણિક પર્યાવરણ એટલે કે આજુબાજુમાં હું જોડાયેલું છે એના આધારે. બરોબર. એ જ વસ્તુ ઇથેનોલની વાત કરું તો ઇથેનોલમાં પાણીની જેવો જ અલગ અલગ અણુમાં OH બંધને લીધે મળતા ઉર્જાના ફેરફાર કારણરૂપ છે. આવી રીતના આ CH3, CH2, O અને H. તો અહીંયા OH ને બંધ તોડવું હોય તો અલગ ઉર્જા છે. સમજાણું? શું કામ? તો કે અહીંયા પરિસ્થિતિ અલગ છે. અહીંયા જોઈ લ્યો પરિસ્થિતિ અલગ હતી. પરિસ્થિતિ બદલે તો શું થઈ જાય? બંધનું મૂલ્ય પણ દર વખતે ઇથેનોલમાં જે મૂલ્ય આવ્યું એ જ આવે, પાણીમાં જે આવ્યું 502 થી 502 જ આવે, એમાં ફેરફાર નથી. એટલે તેને કહેવાય પ્રાચલો. આથી જ બહુપરમાણુ અણુમાં સરેરાશ બંધ એન્થાલ્પી જ લેવામાં આવે. શું લેવાનું આપણે? સરેરાશ. તો કોઈ કેમ કે પાણીની બંધ એન્થાલ્પી કેટલી? તો આપણે શું કરવાનું દઈએ? સરેરાશ કાઢવાનું. 502 વત્તા 427 એને ભાગ્યા 2 કરો એટલે શું થાય? 464.5 કિલો જૂલ પ્રતિ મોલ મળે. એ સરેરાશ બંધ એન્થાલ્પી જ આપણે ગોતવાની થશે. રેડી? નેક્સ્ટ છેલ્લી વ્યાખ્યા આપણી આજની ઈ છે બંધ ક્રમાંક, બોન્ડ નંબર. બંધ ક્રમાંક. તો સહસંયોજક બંધના લુઈસ વર્ણનમાં બંધ ક્રમાંક અણુના બે પરમાણુ વચ્ચે કેટલા બંધ છે એ બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેવાય. તો સહસંયોજક અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચે કેટલા બંધ બનેલા છે એની સંખ્યાને જ બંધ ક્રમાંક કહેવાય. જેમ કે અહીંયા H અને H તો બંધ ક્રમાંક 1, આ O ને O તો બંધ ક્રમાંક 2, આ N ટ્રિપલ બોન્ડ N તો બંધ ક્રમાંક 3. સમજાણું? આ C ડબલ બોન્ડ O, બરોબર. તો આ C અને O વચ્ચે એક ત્રીજો થોડોક બંધ બને છે તો 3 બંધ, તો ત્રિબંધ બન્યું, તો બંધ ક્રમાંક 3. સમજાણું? તો દ્વિપરમાણુય અણુ માટેના મૂલ્યોમાં આ બંધ ક્રમાંકના મૂલ્ય કેવા હોય? તો કે સૌથી ઊંચા હોય. આવા દ્વિપરમાણુય અણુ હોય ને આવા એના બંધ ક્રમાંકના મૂલ્ય વધારે હોય. જો એમને મેં અહીં ખબર પડે, જો અહીંયા H અને Cl વચ્ચેનો બંધ તોડવાની વાત હતી તો 431, પણ H વચ્ચે કે તો 435. એટલે આ જો હરખા બે હોય ને તેના બંધ તોડવાની તમારે તાકાત કેવી જોઈએ? તો કે વધારે જોઈએ. તો સમ ઇલેક્ટ્રોનિક અણુઓ અને આયનોમાં સમાન બંધ ક્રમાંક હોય છે.
સમ ઇલેક્ટ્રોન જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હરખી હોય એમાં બંધ ક્રમાંક પણ હરખા હોય. તો એક્ઝામ્પલ આપું તમને, આ N અને N અને આ C ને O, બરોબર. તો N એવી રીતના F2 અને O2 માઇનસ, F2 અને O2 માઇનસ 2. ચલો થોડુંક મેમરી ફૂલ થઈ ગઈ એટલે આ રહી ગયું હતું, તો ફરીથી થોડુંક રિવિઝન કરાવી. સમ ઇલેક્ટ્રોનીય અણુ અને આયન છે એમાં બંધ ક્રમાંક હરખા હોય. તો જો આ ઉદાહરણ આપણને આપ્યું સમ ઇલેક્ટ્રોનીય અણુ આયન. આ F2 એટલે ફ્લોરિન. ફ્લોરિનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે 2 ફ્લોરિન એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે 14 ઇલેક્ટ્રોન. એમ O2 એટલે ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6 એટલે O2 એટલે 6 દુ 12, પણ ઉપર -2 વિચાર એટલે 2 વધારાના એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 14. તો બેયમાં F2 અને O2 -2 બેયમાં 14 ઇલેક્ટ્રોન છે. તો સમ ઇલેક્ટ્રોન થયા એટલે એમાં બંધની સંખ્યા પણ હરખી, બેયમાં એક બંધ હોય. સેમ એવી રીતના બીજું એક્ઝામ્પલ આપ્યું છે આપણને. આ N2 નાઇટ્રોજન ને બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો 2 નાઇટ્રોજન એટલે 10 ઇલેક્ટ્રોન થયા, બરોબર. એમ આ કાર્બનનો પરમાણુ, કાર્બન છે બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન છે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, ટોટલ ઇલેક્ટ્રોન થયા 10. નાઇટ્રોજન એટલે બહારની કક્ષામાં 5 ને ઓક્સિજન એટલે બહારની કક્ષામાં 6 એટલે 5 ને 6 કેટલા થાય? 11 થાય, પણ ઉપર કયો વીજભાર છે? પ્લસ એટલે એક ઓછો એટલે 10 ઇલેક્ટ્રોન. તો આ બધાય છે સમ ઇલેક્ટ્રોનની થયા એટલે એમાં બંધ ક્રમાંક કેટલો? તો કે 3. આમ સમ ઇલેક્ટ્રોનીય અણુ અને આયન છે એમાં બંધ ક્રમાંક કેવો હોય? તો કે સમાન હોય. અણુઓની સ્થાયીતા સમજવા માટે પણ આ ઉપયોગી સામાન્ય સહસંયોજક બંધ છે, બરોબર. બંધ ક્રમાંક જેમ વધારે, બરોબર, જો આમાં એક બંધ છે, દ્વિબંધ છે, ત્રિબંધ, બંધ ક્રમાંક વધારે, બરોબર, શું હોય? બંધ ક્રમાંક છે ઈ બંધ ક્રમાંક વધારે એમ અણુની સ્થાયીતા વધારે, બરોબર. બંધ ક્રમાંક વધારો એમ બંધ એન્થાલ્પી પણ વધારે. બંધ ક્રમાંક અને બંધ એન્થાલ્પી કેવી? તો કે વધારે. અને સ્થાયીતા પણ કેવી? તો કે વધારે. જેમ બંધ ક્રમાંક વધારે એમ બંધ એન્થાલ્પી વધારે, એમ સ્થાયીતા વધારે, અને એમ બંધ લંબાઈ ઓછી. બરોબર. જો આ N2 અણુમાં બંધ ક્રમાંક વધારે છે, 3 છે, તેની બંધ લંબાઈ ઓછી હોય. તો બંધ લંબાઈ વાળો આપણે પ્રશ્ન જોઈ લઈએ. તો N2 છે, N2 એની બંધ લંબાઈ છે 109. આની બંધ લંબાઈ કેટલી છે? 109 પાઇકોમીટર. જ્યારે H વચ્ચે એક બંધ છે તેની બંધ લંબાઈ છે 74 પાઇકોમીટર. કેટલી? 74 પાઇકોમીટર. તો કહેવાનો મતલબ એમ છે કે બંધ ક્રમાંક જેમ વધારે એમ બંધ લંબાઈ કેવી હોય? ટૂંકી હોય. સમજાણું? તો આ સંબંધ છે એ યાદ રાખજો, MCQ બની શકે આમાંથી. સમજાણું? રેડી? હવે સંસ્પંદન રચનાઓ છે પછી વાત.